ચોમાસું હોય, ઝરમર ઝરમર વરસાદ પડતો હોય તો આપણે પકોડા તો ખાઈએ જ છે, પણ સાથે સાથે હેલ્ધી રેસીપી બી ખાવી જોઈએ ને. તો ફ્રેન્ડ્સ, આજની આપણી સ્વાદની સફરમાં એકદમ હેલ્ધી અને ફટાફટ બની જાય એવી વાનગી લઈને હું આવી ગઈ છું. હું છું આપની દોસ્ત કમ હોસ્ટ ડોક્ટર બિંદુ એન્ડ વેલકમ ટુ કુકિંગ કા પંચ. ફ્રેન્ડ્સ, આજે હું કુકિંગ કા પંચની ટીમ સાથે નવા પાર્ટિસિપેટના ઘરે આવી ગઈ છું અને એક નવી જ રેસીપી બનાવવાના છે. તો પૂછી લઈએ રેસીપી કઈ બનવાની છે. હાય ડિમ્પલ બેન, કેમ છો? એકદમ મજામાં. તમે કેમ છો? એકદમ ફાઇન. વેલકમ ટુ કુકિંગ કા પંચ. થેન્ક યુ. ચોમાસું ચાલી રહ્યું છે, રાઈટ? હા. અને વરસાદ પડે છે અને જાય છે, તો એવામાં ચટપટું ખાવાનું ખૂબ મન થતું હોય. તો આજે એવી જ કંઈક વાનગી બનાવવાના છો, રાઈટ? આજે હું બનાવવાની છું સોયા કટલેટ. એકદમ હેલ્ધી પણ છે, ઓછા ઓઇલમાં બી બનશે અને ટેસ્ટી બી છે, અને ચોમાસામાં તમને બહુ મજા આવશે. યસ, એવું હોય કે લાઇટ ડિનર ખાવું હોય તો તમે લંચમાં કાં તો એઝ અ સ્નેક્સ બી ખાઈ શકો કે ડિનરમાં. એકદમ લાઇટ છે અને ફટાફટ બનતી રેસીપી છે અને પ્રોટીનથી ભરપૂર. પ્રોટીનથી ભરપૂર. યસ. બનતા કેટલી વાર લાગે છે? 10 થી 15 મિનિટ. ઓકે, તો બનાવવાની શરૂઆત કરી દઈએ. ચાલો. 100 ગ્રામ સોયાબીન લીધા છે, એને 3 થી 4 મીડિયમ સાઇઝના બટેટો બોઇલ કરી. બ્રેડ ક્રમ્સ છે 3 ટેબલ સ્પૂન. કોર્નફ્લોર છે 3 ટેબલ સ્પૂન. આદુ મરચા લસણની પેસ્ટ છે 2 ટેબલ સ્પૂન. સ્વાદ અનુસાર મીઠું, 1 ટેબલ સ્પૂન ચીલી ફ્લેક્સ, 1/2 ટેબલ સ્પૂન આમચૂર પાવડર. બધું બરાબર મિક્સ કરી લેશું. લીલા ધાણા મિક્સ કરી દેશું અને ટિક્કીને શેપ આપી દેશું. સોયા કટલેટ રેડી છે સર્વ કરવામાં. તો બિંદુ મેમ, ઝરમર વરસાદ પડતો હોય અને કંઈક હેલ્ધી અને ટેસ્ટી ખાવાનું મન થતું હોય તો રેડી છે આપણી સોયા કટલેટ, રેડી ટુ ઈટ. યસ, જોઈને જ મોઢામાં પાણી આવી જાય, એટલી સરસ ડિલિશિયસ દેખાઈ રહી છે, રાઈટ? રાઈટ. તો ડિમ્પલ બેન, તમારો આટલો કિંમતી સમય અમને આપ્યો ને આટલી સરસ વાનગી બનાવી, થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તમે બી મને મોકો આપ્યો તમારા લાઈવ માટે. થેન્ક યુ. થેન્ક યુ. અને તમે આટલો સરસ કિંમતી સમય આપ્યો છે તો તમને ખાલી હાથે તો ના જવા દેવાય. તમને મળે છે કુકિંગ કા પંચ તરફથી સર્ટિફિકેટ એન્ડ ધન્વંતરી એસ્થેટિક ક્લિનિક તરફથી મળે છે ગિફ્ટ વાઉચર. થેન્ક યુ. ફ્રેન્ડ્સ, શેફ ડિમ્પલે તો ખૂબ જ સરસ મજાની રેસીપી બનાવી દીધી અને તમારા સુધી પણ પહોંચાડી દીધી. તો તમે કોની રાહ જોવો છો? જો તમને પણ ખૂબ સરસ મજાની વાનગી બનાવતા આવડતી હોય તો સંપર્ક કરો અમને આ નંબર ઉપર. ફરીથી મળીશું, ત્યાં સુધી આવજો. ઈટ હેલ્ધી, સ્ટે હેલ્ધી.